છોટાઉદેપુરમાં તલાટીઓની હડતાલનો માર સીધો ગરીબ આદિવાસી જનતા પર। જાતિના દાખલા માટે 15 દિવસથી ધક્કા, જવાબદાર કોણ? છોટાઉદેપુર જિલ્લામાં તલાટી કમ મંત્રીઓએ લાંબા સમયથી પડતર રહેલા જોબ ચાર્ટ, વધારાની કામગીરી અને અન્ય પ્રશ્નોને લઈને મહેસૂલી કામગીરી બંધ રાખી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે। જિલ્લા અને રાજ્ય તલાટી મંડળના આહવાન હેઠળ તલાટીઓએ કલેક્ટર, ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓના તાત્કાલિક ઉકેલની માંગ કરી છે, પરંતુ હજુ સુધી તેઓની માંગણીઓ સ્વીકારવામાં આવી નથી અને તેઓ ભોગ ગરીબ આદિવાસી પ્રજા બની રહી છે। તલાટી મંડળની માંગ તેમની જગ્યાએ બરાબર છે, પરંતુ આ વિરોધનો સૌથી મોટો ભોગ સામાન્ય અને ગરીબ આદિવાસી પરિવારો બની રહ્યા છે। હાલ શૈક્ષણિક સત્ર શરૂ થવાનું હોય, ખાસ કરીને શાળા કોલેજમાં પ્રવેશ માટે જરૂરી જાતિના દાખલા મેળવવા લોકો છેલ્લા 8 થી 15 દિવસથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે। ગામના લોકોના જણાવ્યા મુજબ તેઓ મામલતદાર કચેરીએ જાય તો જવાબ મળે છે કે રેવન્યુ તલાટી પાસે જાઓ, જ્યારે તલાટીનો સંપર્ક કરતા તેઓ કહે છે કે અમને હજુ સુધી કોઈ હુકમ મળ્યો નથી, તમે મામલતદાર કચેરીમાં જાઓ। આ રીતે અરજદારોને એક કચેરીમાંથી બીજી કચેરીમાં ધકેલવામાં આવી રહ્યા છે। મીઠીબોર ગામ જેવા અંતરિયાળ વિસ્તારના લોકોને છોટાઉદેપુર આવવા માટે અંદાજે 55 કિલોમીટરનું અંતર કાપવું પડે છે। એક દિવસના આવાગમન અને ભોજન પાછળ અંદાજિત ₹200 થી ₹300નો ખર્ચ થાય છે, છતાંય છેલ્લા 15 દિવસથી તેમને માત્ર ધક્કા જ ખાવા પડી રહ્યા છે। વાલીઓનું કહેવું છે કે સમયસર જાતિનો દાખલો ન મળવાથી બાળકોના શાળા કોલેજમાં પ્રવેશ અને અન્ય સરકારી પ્રક્રિયાઓ અટકી રહી છે। સરકાર અને જિલ્લા તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને આવા જરૂરી દાખલાઓનું કામ શરૂ કરાવવું જોઈએ, જેથી નિર્દોષ અને ગરીબ જનતાને વધુ હાલાકી ભોગવવી ન પડે। પ્રશ્ન એ છે કે તલાટી અને સરકાર વચ્ચે વિવાદની સજા આખરે સામાન્ય જનતાને કેમ ભોગવવી પડે છે? જનતાનો સમય, પૈસા અને ભવિષ્યનું નુકસાન કોણ ભરપાઈ કરશે? છોટાઉદેપુર તાલુકામાં આજ રોજ જાતિના દાખલા માટે તલાટીઓ કોઈ સહી નથી કરતા અને મામલતદાર સાહેબને પૂછવા કરીને આવ્યા તો કે ડીડીઓ સાહેબને પૂછો, ડીડીઓ સાહેબને કહે તો તાલુકામાં પૂછો, અને હવે અમે કોની પાસે જઈએ? આજે 31/7 સુધી ફોર્મ ભરવાના છે વિદ્યાર્થીઓના। આ તારીખ પહેલાં દાખલા ચાલુ થાય તો કોઈક વિદ્યાર્થીનું ભવિષ્ય સુધરશે, નહીં તો પછી આ રાઠ વિસ્તારના જે છોકરા છે એના બધાના ભણતરવાળા છોકરાના ભણતરીના બધાનું ભવિષ્ય બગડશે। તો સરકારને મારે એમ કહેવું છે કે સેવા સેતુ તમે બનાવો છો તાત્કાલિક દાખલા કાઢવાનું લોકોની સગવડ માટે, તે આજે લોકોની જરૂરિયાત છે, તે એના માટે આજે 15 દાડાથી ધક્કા ખાય છે। તો વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવાની હોય છે ભણતરમાં એ વંચિત રહેશે આખા છોટાઉદેપુર જિલ્લાના। તો એની જવાબદાર કોણ છે? સરકારને હું કહેવા માગીએ છીએ કે વહેલીને વહેલી તકે દાખલા જાતિના પર સહયોગ કરે અને વિદ્યાર્થીનો ભવિષ્ય સુધરે, એના માટે આજ અમે એક મીડિયા મારફતે અમે સંદેશો કરવા માંગીએ છીએ કે જનતાને સહેલાઈથી એના ન્યાયને હક મળે। અમારો આદિવાસી વિસ્તાર છે અને દૂર દૂરથી આવે છે, 50 કિલોમીટરથી દૂર ધક્કા ખાય છે 15 દાડાથી। તો આનું કંઈક કરો એવું મારે કહેવું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબને પણ કહીએ છીએ કે અમારી એક રિક્વેસ્ટ છે કે એને વહેલી તકે આ જાતિના દાખલા મળે, વિદ્યાર્થીઓને છોકરાનો ભણતર સુધરે અને પરીક્ષા કોઈની હોય તો પરીક્ષા પણ એને પાસ થાય, એને નોકરી મળે। એ હેતુથી આજે હું મીડિયા મારફતે આજે રજૂઆત કરીએ છીએ। શું નામ? રાઠવા રૂપસિંહભાઈ, પૂર્વ સરપંચ। અમે મીઠીબોર ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી અંદાજિત 20 થી 25 લોકો બાળકોના જાતિના દાખલા બાબતે મામલતદાર શ્રી છોટાઉદેપુર ઓફિસમાં આવ્યા, પરંતુ આ છોકરાની નવોદયની ફોર્મ પણ ભરવાના તારીખ 31/7/2024ના રોજ પૂર્ણ થાય છે, અને આ લોકો એમ કહે છે કે ડીડીઓમાં જો, ડીડીઓમાંથી એમ કહે છે કે તાલુકા પંચાયતમાં જો, તાલુકા પંચાયતવાળા કહે કે મામલતદારને મળો, તો કોઈ અમને જવાબ નહીં આપતા ને એવા ને એવા ફોર્મો લઈને અમે ફરતા ફરીએ છીએ। કાયમ 15 દિવસથી છેલ્લા ધક્કા ખાય છે। મીઠીબોરથી છોટાઉદેપુર આવા 55 થી 50 કિલોમીટર થાય છે। તમારી માંગ શું છે?
મારી માંગે કે આ છે તે આનું નિરાકરણ જલ્દી આવે. રેવન્યુ તલાટીને પૂછતા તેઓ કે છે તે મહેસૂલ વિભાગવાળા કરશે ને મહેસૂલવાળાને પૂછતા ગ્રામસભા મેં પણ અમે લોકોએ સાથે મળી ચર્ચા કરી પણ કોઈ આનો ઉકેલ આવતો નથી. જલ્દી ઉકેલ આવે એવી અમારી નમ્ર રજ વિનંતી. રાઠવા માનસિંહભાઈ વિસ્તાભાઈ, માજી તાલુકા પંચાયત સદસ્ય મીઠીગોર.